નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઘરમાં રોકડ રાખવી એ ગુનો નથી, પરંતુ જ્યારે કરવેરા નિયમોની વાત આવે છે ત્યારે થોડી બેદરકારી તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે। તમારી પાસે ઘરમાં 10 લાખ રૂપિયા હોય કે 1 કરોડ રૂપિયા, જો તમે તેનો સ્ત્રોત જણાવી શકતા નથી તો આવકવેરા વિભાગ તેને અઘોષિત આવક ગણી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તમે ઘણીવાર જોયું અને સમાચાર વાંચ્યા હશે કે જ્યારે નોકરિયાતો, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓના ઘરે દરોડા પાડવામાં આવે છે ત્યારે ઘણીવાર ઘણી બધી રોકડ જપ્ત કરવામાં આવે છે, અને જો તેનો કોઈ રેકોર્ડ ન હોય તો પૈસા જપ્ત કરવાની સાથે ભારે દંડ પણ કરવો પડે છે અને ધરપકડ પણ કરવામાં આવે છે। જી હા મિત્રો, બેંકમાં એક સમયે 50,000થી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે પાન નંબર આપવો ફરજિયાત છે। જો તમે છેલ્લા 3 વર્ષથી આઈટીઆર ફાઇલ કર્યું નથી અને 20 લાખથી વધુ રોકડ ઉપાડી છે તો 2% ટીએસડી ચૂકવવો પડશે અને 1 કરોડથી વધુ ઉપાડ પર 5% ટીડીએસ ચૂકવવો પડશે। આઈટીઆર ફાઇલ કરનારાઓ માટે મર્યાદા 1 કરોડની છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આવકવેરા વિભાગ સ્ત્રોતના વિનાની રોકડની અઘોષિત આવક માનવામાં આવે છે, જેના પર દંડ કર અને ટીડીએસ વસૂલ કરી શકાય છે અને તપાસ અલગ છે। હંમેશા સ્ત્રોતને પુરાવો, પગાર, વ્યવસાય, મિલકત, વેચાણ વગેરે રાખો। બેંક સ્ટેટમેન્ટ અને વ્યવહારની વિગતો સાચવો। સમયસર આઈટીઆર અને રિટર્ન ફાઇલ કરો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?